વાપીના ગોવિંદ કોમ્પ્લેક્સમાં આવેલા આંગળિયા પેઢીમાં સોમવારની સવારની પહોરમાં થઈ ₹28 લાખની લૂંટનો ભેદ પોલીસે એક જ દિવસમાં ઉકેલી કાઢ્યો છે અને આ લૂંટમાં કોઈ ખૂંખાર કે પછી કોઈ ગેંગના આરોપી નથી પકડાયા, પરંતુ પકડાયો છે ખુદ ફરિયાદ આપનાર ફરિયાદી। જી હા, ખુદ આંગળિયા પેઢીમાં કામ કરતા કર્મચારી નિમેશે જ પૈસા મોજ મસ્તીમાં વાપરી નાખ્યા બાદ પૈસા ન ભરપાઈ કરવાને લઈ સુવ્યવસ્થિત કાર શો રચી કાઢ્યો હતો। વાપી જીઆઈડીસી 4 રસ્તા પાસે આવેલ ગોવિંદા કોમ્પ્લેક્સના પહેલા માળે સોમવારના રોજ વહેલી સવારે 3 અજાણ્યા ઇસમોએ છરા અને તમંચાની અણીએ પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગળિયા પેઢીના કર્મચારી નિમેશને માર મારી ₹28 લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકે નોંધાવા પામી હતી। આ લૂંટનો ભેદ આજે એક જ દિવસના ટૂંકા ગાળામાં વાપી ટાઉન પોલીસે ઉકેલી કાઢ્યો હતો અને આ લૂંટમાં કોઈ 3 ઇસમો નહીં પણ ખુદ ફરિયાદી જ નીકળ્યો હતો લૂંટારો। જી હા, ફરિયાદી નિમેશે જ રચી કાઢ્યું હતું લૂંટનું ષડયંત્ર અને દોડતા કરી દીધા પોલીસને। પણ જ્યારે તમામ પાસાઓ ઉપર અને ફરિયાદની મેડિકલ તપાસ રિપોર્ટ અને પોલીસની ઝીણવટભરી તપાસ કરતા આ ભેદ ઉકેલાઈ ગયો હતો। ગોવિંદા કોમ્પ્લેક્સના મહેન્દ્રભાઈ પટેલની પેઢીના મહેતાજી નિમેશભાઈએ જે ફરિયાદ આપેલી એ ફરિયાદની અંદર સ્થળ ઉપર અમારા એએસપી સાહેબ તથા એલસીબીના અધિકારીઓ વગેરેની મદદથી અમે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલું। એ દરમિયાન અમુક બાબતો અમારા ધ્યાન ઉપર આવેલી, જેમાં અમે ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરી અને ફરિયાદીને પૂછપરછ કરતા આ ફરિયાદીએ જે ફરિયાદ આપેલી છે એ ટાઈપનો ખરેખર કોઈ બનાવ બનેલો નથી। કારણ કે સર્વપ્રથમ તો જે ફરિયાદીએ પોતાની ઇન્જરી બતાવી હતી એ ઇન્જરીનું મેડિકલ કરાવી અને ડૉક્ટરશ્રીનું પ્રમાણપત્ર માગતા ખરેખર આ ચપ્પાની કોઈ ઇન્જરી ન હોવાનું ડૉક્ટરશ્રીએ સ્પષ્ટ જણાવેલું અને બોથડ સબસ્ટન્સથી ઇન્જરી થઈ હોય અથવા તો નખથી કરેલી હોય એ ટાઈપનું પ્રમાણપત્ર લેખિતમાં મળેલું। હવે જુઓ આ આંગળિયા પેઢીના કર્મચારી નિમેશ કઈ રીતે સીસીટીવી કેમેરામાં આબાદ બેઝબોલ સ્ટિક સાથે ઝડપાઈ જવા પામ્યો છે। નિમેશે કરેલી ફરિયાદમાં આ કેમેરા ત્રાટકેલા લૂંટારુએ તોડ્યા હતા, પરંતુ સીસીટીવીના ફૂટેજમાં ખુદ નિમેશે જ જાતે બેઝબોલની સ્ટિક વડે તમામ લગાવેલા કેમેરા રવિવારની રાત્રિના સમયે તોડી બીજા દિવસે લૂંટને અંજામ આપવાનું ષડયંત્ર કર્યું હતું, જેમાં નિમેશે જ જાતે દુકાનના ગેટના કાચ તોડી કબાટને ખોલી વેરવિખેર કરી નાખી પોતાના શરીર પર નખ વડે ઈજાઓ પહોંચાડી હતી। જે સીસીટીવી કેમેરો એક તૂટેલ હાલતમાં જોવામાં આવેલો, એની દુકાન ખરેખર 2-3 દિવસથી બંધ હતી। એ ત્યાંના વેપારીઓની મદદથી ખોલાવી અને એનો ખાનગી રીતે વ્યૂ લેતા એની અંદર આ ફરિયાદી પોતે જ રવિવારે રાત્રે 11 વાગે બેઝબોલની સ્ટીક લઈ અને નીકળેલો દેખાયેલો અને જેવો એ કેમેરાની નીચે આવે અને તરત જ કેમેરો તૂટી જાય છે એ રીતનું સ્પષ્ટ દેખાઈ આવે છે અને એ ક્લિપિંગ ફરિયાદીને બતાવતા તરત જ ફરિયાદીએ કબૂલેલો કે આ હું જ છું કેમેરાની અંદર। હવે સવાલ એ થાય છે કે આ પ્રકારનું કારસ્તાન શા માટે આંગળિયા પેઢીના આ કર્મચારીએ કરવું પડ્યું? તો એ પાછળનું કારણ હતું પેઢીના માલિકે હાલમાં ચાલી રહેલ ચૂંટણીના દિવસોને લઈ મૂળ સુરતના માલિકે તમામ પેઢીના પૈસા લઈ હિસાબ અર્થે સુરત આવવાનું કહ્યું હતું, પરંતુ નિમેશે તમામ પૈસાનો છૂટો છવાયો ઝોલઝાપ કરી છૂટથી મોજ શોખમાં વાપરી કાઢ્યા હતા। ત્યારે કર્મચારી નિમેશ પાસે એવો કોઈ પૈસા બચ્યા જ ન હતા કે આ પૈસા ત્યાં જમા કરાવવા જાય અને અત્યાર સુધીમાં નિમેશે 23 લાખ રૂપિયામાંથી મોંઘીદાટ ગાડીઓ અને બીજા મોજ શોખમાં તમામ પૈસા વેડફી કાઢ્યા હતા। પૈસા પોતાના મોજ શોખમાં વાપરેલા છે, એક સ્કોર્પિયો ગાડી એણે લીધેલી છે અને એ સિવાય પોતાને ધંધાકીય બિન અનુભવના કારણે ઘણી વખત એવું બન્યું હોય કે કોઈનું બુકિંગ મળ્યું હોય પણ ખાલી ટેલિફોનિક બુકિંગ મળ્યું હોય સામે પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય, તો એવી વ્યક્તિઓના ઘાલખાદના કારણે એ આમાં પોતે ફસાયેલો છે। હાલ તો પોલીસે મૂળ માલિકનો નિવેદન લઈ આ કેસમાં લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ફક્ત એક જ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર મનગળત લૂંટનો ભેદ ઉકેલી કાઢી જાણે પોલીસની બગડતી છબીને ફરી એકવાર સુધારવાની પ્રશંસનીય કામગીરી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ લૂંટનો ભેદ ઉકેલાતા અને લૂંટની સાચી હકીકત જાણતા હવે વાપી સહિતના બીજા પેઢી ચલાવતા લોકો પણ હવે ચેતી ગયા છે। સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ વાપી।